પૂર્વી માનસાતા બેન આ કયો વોર્ડ છે ને શું આખી ઘટના બની આજે? આ વોર્ડ નંબર 11 છે અને આજે બીજેપી વાળા જે પ્રચાર કરવા માટે આવેલા અહીંયા અસાંખ્યારો છે એટલે એ લોકોએ અમને કોઈ સપોર્ટ 5 વર્ષથી કર્યો નથી એટલે અમે અહીંયા એના અપક્ષ ઉમેદવાર ઉભો કરેલો છે એટલે પ્રચાર અમારે એને નહોતો કરવા દીધો કે અમને 5 વર્ષથી અમને કોઈ સપોર્ટ મળ્યો નથી. મંદિરની બાજુમાં વિધર્મી માટે એ લોકોએ જે મકાન બાંધ્યા છે એમાં અમને સપોર્ટ નથી મળ્યો એટલે અમારે એ લોકોને પ્રચાર નહોતો કરવા દેવો એટલે એ લોકોએ અમને ધક્કામુક્કી કરી, કોઈના કપડાં ફાડી નાખ્યા છે. જેમ સીતાનું હરણ રામાયણમાં કરે છે એમ એ લોકો ગોરખ મંદિર વાળાની લેડીઝોનું બી હરણ કરવા માંગે છે. જેમ અત્યારે એ લોકો એમ કહે છે કે અમે ગાર્ડન ગ્રુપમાંથી છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના. અત્યારે એ લોકો એ સત્તા પર રાજ કરે છે તો આગળ જઈને જનતાનું શું કરવી શકવાના? કશું નથી કરી શકતા. આજે નજર સામેનો દેખીતો દાખલો છે એટલે હર્ષ મહેતાની જે ટીમ છે બહુ ખરાબ બોલી છે. એની લેડીઝો પણ અમને લોકોને બહુ ખરાબ બોલી છે કે રસ્તા વચ્ચે અમે ઉતારીને તમારી લેડીઝોના કપડાં ફાડી નાખીશું એવું કહે છે. તો આગળ જઈને જનતા માટે શું કરશે? કશું જ નહીં કરે. ઓકે કોઈ કહેવાય નહીં. તમારું નામ? મારું નામ પટેલ આયુષી. બેન કયો વિસ્તાર છે શું ઘટના? આ અરાજણ ગોરાટ વિસ્તાર છે, વોર્ડ નંબર 11 લાગે છે. શું ઘટના બની? ઘટના એ બની કે અમે હનુમાન ચાલીસા કરતા હતા. હનુમાન ચાલીસા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ આવ્યા, મંદિરમાં પગે લાગ્યા અને અમારી સોસાયટીમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો પણ અમે એમને અટકાવ્યા. અમે એમને ના પાડી તો કેવા માંડ્યા કે અમે તો ગાર્ડન ગ્રુપના છે, અમને તાબી કોઈ નથી રોકી શક્યું ને હનુમાન ચોક બી નહીં રોકી શકું. અમે પ્રચાર કરવા નીકળ્યા કે ગુંડાગીરી કરવા નીકળ્યા. કેવા શબ્દ, છોકરીઓને મારવાની ધમકી આપે, છોકરીઓના કપડા કરવાની ધમકી આપે. મંદિર આ એરિયો ગોડાન હનુમાન અસાન ધારાથી લાગુ છે, કાગળ પર લખેલું છે તો પણ વિધર્મીઓને રહેવા માટે પરમિશન આપે છે અને તમે અહીંયા પ્રચાર કરવા નીકળ્યા. તમને શરમ નહીં આવે? મને તો એક જ સવાલ, તમને કે વાગ્યું છે? હા, અમે છે ને ગેટ પાસે ઉભા રહ્યા, એમને જવા માટે અટકાવ્યા તો શું બોલ્યા? એવું બોલ્યા કે તમારા ગાળાગાળી અપશબ્દથી અટકાવીને અમને ધક્કો માર્યો, તમારા કપડા ઉતારી કાઢશું. મંદિર હટાવવા માટે કોઈ કે મહિલા સુરક્ષા, મહિલાનું અહીંયા મહિલાઓનું થતું જ નથી. હર્ષ મહેતા કહે છે કે મારું કોઈ જ કઈ ઉખાડી નહીં શકે, મારી સાથે બધા જ છે. તમારે શું કરવાનું? અમારી માંગ છે કે અમને રાજહંસ આ યુનિકોર્ન છે એ હિન્દુઓને આપો, વિધર્મીઓને નહીં. હર્ષ મહેતા એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કઈ ઉખાડી શકવાના નથી. અમે બધી લેડીઝોને કપડા કાઢીને મારીશું. શું અહીંની લેડીઝોની તમારી માંગ છે સ્થાનિકો? અમારી સ્થાનિકોની માંગ એક જ છે, વિધર્મીઓને તમે સાથ નહીં આપો. એ લોકો વિધર્મીને સાથ આપે છે. રાજહંસ યુનિકોર્નમાં અમે જ્યારે ગુજરાતીઓ આપણે ભાજપ વાળા માંગવા જઈએ છીએ ફ્લેટ, અમને ચોખ્ખી ના પાડે છે તમારા માટે નથી, આ વિધર્મીઓ માટે છે. તો શું સમજવું? મારું નામ જેમિના પટેલ છે. શું કહેજો આજે કેવા પ્રકારે મહિલાઓને વ્યવહાર કરવામાં આવ્યો અને ચૂંટણી લઈને કઈ પ્રકારનો આખો માહોલ છે? આજે બીજેપીના કાર્યકર્તાઓ હનુમાન ચોક મંદિરે, હનુમાન મંદિરે દર્શન માટે આવ્યા હતા. આજુબાજુની સોસાયટીમાં પ્રચાર કરવા જતા હતા. અમે પ્રચાર માટે અટકાવ્યા. એ લોકો મહિલાઓની ઉપર હાથ ઉપાડ્યા છે, ધક્કા મુક્કી કર્યા છે, અમુક મહિલાઓને વાગ્યું છે, કપડા ફાડ્યા છે, નખ વાગ્યા છે અને એ લોકોના કાર્યકર્તા ખુલ્લેઆમ મહિલાઓને એમ કહે છે કે અમે તમારા કપડા ફાડીને મારશું. નરેન્દ્ર મોદી હમણાં મહિલા સુરક્ષાનો કાયદો કર્યો તો આ મહિલા સુરક્ષા છે, આ મહિલા સુરક્ષા છે. અહીંયા વિધર્મીઓને રહેવા માટે મોટા મોટા બિલ્ડિંગો બને છે તો તમે બીજેપીના, અમે કીધું તમે અહીંયા આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો. કોઈ બીજેપીનો કાર્યકર્તા ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવા નહીં આવ્યો. હિમાલીબેન બોગાવાલા 4 રસ્તા પર ઉભા રહેલા હતા, એ બી પછી ત્યાંથી જતા રહ્યા. અમારી સુરક્ષા શું? આજે શું એ લોકો પ્રચાર કરવા આવ્યા હતા સોસાયટીમાં? આજે પ્રચાર કરવા આવ્યા હતા એ લોકો સોસાયટીમાં. તમે રોક્યા એટલે અમે અમારી સોસાયટીમાં જવા માટે રોક્યા. એ લોકો એટલે ગેટ પર ખોલીને મહિલાઓને ધક્કા મુક્કી કરીને મહિલાઓ પર હાથ ઉપાડ્યા છે, ગાળાગાળી કરી છે, મહિલાઓને માર્યું છે, મહિલાઓને કહે છે અમે તમને નાગા કરીને મારશું. આ મહિલા સુરક્ષા છે?